તે વિશે કથા શ્રવણનો લાભ લઈએ પૂજ્ય પરમચિંતન સ્વામી પાસેથી। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય। સાધના કરે તેને સાધક ગણવામાં આવે છે। એ ન્યાયે આધ્યાત્મિક ફળની પ્રાપ્તિ માટે આપણે સૌએ સતત સાધના કરવી જ પડતી હોય છે। સાધના બે પ્રકારની હોય છે, એક દૈહિક અને બીજી છે વૈચારિક। આપણે વૈચારિક સાધના વિશે સમજી રહ્યા છીએ કે જેની વાત પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આપણને સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર આપેલી છે। એ વૈચારિક સાધનાની અંદર કેવા પ્રકારના વિચારરૂપી સાધના કરવી જોઈએ એમાંનો એક બીજો એક વૈચારિક સાધનાનો વિચાર છે સાંખ્યનો વિચાર। સત્સંગની અંદર સાંખ્યના વિચાર દ્વારા પણ આપણે જો સાધના કરીશું તો સત્સંગની અંદર આપણને સુખની અનુભૂતિ થશે, સ્થિરતાની અનુભૂતિ થશે અને ભગવાનના આનંદની પણ આપણને અનુભૂતિ થતી હોય છે। તો આ સાંખ્ય વિચાર છે એ આપણે કરવો જોઈએ। એની વાત પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા આ ગ્રંથની અંદર 151ના શ્લોકની અંદર સ્વામી કહે છે કે દરરોજ જગતના નાશવંતપણાનું અનુસંધાન છે એ કરવું જોઈએ। તો 151 શ્લોકમાં આપને કહે છે કે રોજ ક્યારેક ક્યારેક નહીં પરંતુ નિયમિત રીતે જગતના નાશવંતપણાનો એક વિચાર છે, અનુસંધાન છે રાખી અને એક વૈચારિક સાધના છે એ આપણે કરવી જોઈએ। એની વાત સ્વામી આપણને સમજાવે છે। ગુણાતીતાનંદ સ્વામીની વાતો જ્યારે આપણે વાંચીએ ત્યારે સ્વામી પેલા પ્રકરણની 279ની વાતની અંદર સ્વામી કહે છે કે સાંખ્ય છે તે આંખ છે અને આંખે કરીને સર્વ દેખાય છે। તો સ્વામીએ સાંખ્યને આંખની ઉપમા આપી। જેમ કે તમે ખાલી વિચાર કરો કે આપણે આંખ ન હોય તો આંખ ન હોય વ્યક્તિને જીવનમાં કેટલી બધી તકલીફ પડતી હોય છે, કેટલી બધી એને મુશ્કેલી પડતી હોય છે। એમ સત્સંગની અંદર પણ જેને સાંખ્યરૂપી આંખ નહીં હોય ને તો એને પોતાના જીવનમાં ને વ્યવહારની અંદર ઘણી બધી તકલીફ અને ઘણી બધી મુશ્કેલીઓની અનુભૂતિ એને હંમેશા કરવી પડતી હોય છે। કારણ કે સત્સંગની અંદર જોવા માટે અને વ્યવસ્થિત રીતે સાધના કરવા માટે હોય તો આંખની જગ્યા ઉપર છે સ્વામીએ સાંખ્ય વિચાર છે એ આપેલો છે। પેલા પ્રકરણની બીજી વાતની અંદર ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે સાંખ્ય વિના અર્ધો સત્સંગ કહેવાય। આપણે સત્સંગ ઘણા ઉત્સાહ અને ઉમંગથી કરતા હોઈએ પણ જો જીવનમાં આપણને આ સાંખ્યનો વિચાર નથી, સાંખ્યનું જો આપણને જ્ઞાન નથી તો એ સત્સંગ સીધો જ અર્ધો થઈ જશે। કારણ કે સાંખ્ય વગર સત્સંગની અંદર આપણે નિયમિત રીતે સાધના છે લાંબા સમય સુધી કરી નથી શકતા। સત્સંગ સ્વામી કહે છે કે અર્ધો છે એનો અર્થ એ થયો કે અર્ધો બાકી રહેલો પણ એક દિવસ છે એ જતો રહેશે। એટલા માટે કહે છે કે આપણે નિયમિત રીતે છે સાંખ્ય વિચારરૂપી સાધના છે એ કરવી જોઈએ। તો સાંખ્યની અંદર કેવા પ્રકારની વૈચારિક સાધના કરવાની હોય તો એની વાત કરતા સ્વામી પેલા પ્રકરણની 279ની વાતની અંદર કહે છે સ્વામી કે સાંખ્ય એટલે શું? તો સ્વામીએ કહ્યું કે આ દેહ, આ લોક, આ ભોગ એ સર્વે ખોટું છે, નાશવંત છે અને દુઃખરૂપ છે, આવો વિચાર કરવો। તો સાંખ્યની અંદર આ 3 પ્રકારનો વિચાર કરવો કે આ દેહ, આ લોક, આ ભોગ એ
ખોટું છે, દેખાય છે સાચા જેવું, પણ એ સાચું નથી, એ ખોટું છે, નાશવંત છે અને દુઃખરૂપ છે, આવો આપણે રોજ છે વિચાર છે કરવો જોઈએ. તો સ્વામી કહે છે કે આ પ્રકારથી આપણે સંખ્ય વિચાર કરીએ તો આપણને સત્સંગમાં ખૂબ આનંદ અને શાંતિ રહે. એને સમજવાનો આપણે થોડો ડિટેલની અંદર પ્રયત્ન કરીએ. તો પહેલી વસ્તુ છે કે સાંખ્ય વિચાર દ્વારા નાશવંતપણાનો અનુસંધાન રાખીને નિયમિત વિચાર છે એ આપણે કરવો જોઈએ. એટલા માટે સ્વામી બીજા પ્રકરણની 106 ની વાતની અંદર કહે છે, સ્વામી કે આદિ અને અંત્યનો વિચાર કરવો, મધ્યની અંદર મોહ રહેલો છે. તો આપણે વ્યવહારની અંદર સત્સંગના માર્ગે આગળ વધ્યા છીએ તો સ્વામી કહે છે કે હંમેશા આદિ અને અંત્ય એટલે કે શરૂઆત કેવી હતી અને આનો અંત કેવો છે એ બે પ્રકારનો જો વિચાર આપણે કરીશું ને તો આપણને મોહ નહીં થાય. નતર આપણને વ્યવહારમાં, સત્સંગમાં, પરિવારની અંદર મોહ ઉત્પન્ન થશે અને મોહ છે એ દુઃખનું કારણ બનતું હોય છે. તો મોહમાંથી મુક્તિ મેળવવા માટે કહે છે કે નાશવંતપણાનો કોઈ પણ વસ્તુના આદિ અને અંત્યનો આપણે વિચાર કરીશું તો એમાં મોહ નહીં થાય. તો એમાં પહેલું નાશવંતપણું છે તો શરીરના નાશવંતપણાનો આપણે વિચાર કરવો પડે કે શરીર છે એક વખત નાશ પામી જવાનું છે. આ પંચભૂતનું શરીર દેખાય છે આપણને, કદાચ એની અંદર મોહ પામીએ છીએ, પણ એક વખત આ શરીર છોડીને બધાએ જવાનું છે. જેમ ગીતામાં કૃષ્ણ ભગવાન પોતે કહે છે કે જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ, જે વ્યક્તિ જન્મે છે એનું મૃત્યુ નક્કી છે. નારાયણદાસ કહે છે કે જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે માથેજી. જે દિવસે આપણે જન્મી ગયા એ જ વખતે નક્કી છે કે હવે આ શરીરનો આપણે ત્યાગ કરવાનો છે. તો ઘણીવાર શરીરની અંદર આપણને મોહ છે, પણ આપણે એના નાશવંતપણાનો, એના અંતનો વિચાર કરીએ કે આ શરીર છે એક વખત નાશ પામી જવાનું છે. બહુ સરસ વાત કરતા શાસ્ત્રોમાં લખેલું છે કે ભસ્માતમ શરીરમ, એક વખત આ શરીર રૂપાળું છે જેના પાછળ આપણે આટલો બધો સમય કાઢીએ છીએ, એક વખત એની ભસ્મ થઈ જવાની છે, એની રાખ થઈ જવાની છે, એની ધૂળ થઈ જવાની છે. આવો રોજ આપણે આંખો બંધ કરી અને આપણા પોતાના શરીર માટે આવો સાંખ્યનો વિચાર કરવાનો કે આ શરીરની એક વખત રાખ થઈ જવાની છે. તો લાભ શું થશે? તો આંખો બંધ કરીને જ્યારે શરીર છે એ સળગી ગયું અને રાખ થઈ ગઈ, એ રાખની અંદરથી એક ખોબો ભરીને આપણે આમ એને નીચે પાડતા એવું વિચારીએ કે આ રાખ છે, આ ધૂળ છે, એનું નામ કયું, એનું ગામ કયું, એની આવડત કઈ, એનું પદ કયું? આવો વિચારે ઘણી વખત આપણને અહંકાર અને અભિમાન હોય કે મારી અંદર એક આવડત છે, મારી અંદર આ એક પદ છે, એનું અભિમાન હોય. કાં તો એ આવડત ન હોય અથવા તો પદ ન મળ્યું હોય તેનું આપણને દુઃખ પણ રહેતું હોય છે. પણ એ શરીરના નામનું છે, રાખ થઈ ગયા પછી રાખનું કોઈ નામ નથી હોતું અને રાખ કોની છે એ પણ કોઈ આપણને ખબર નથી પડતી. એક વખત એક સંત ફકીર હતા, એ સ્મશાનની અંદર બંને હાથની અંદર એક રાખની ઢગલી ભરેલી પોતાના હાથમાં પકડે છે. ત્યારે કોઈએ પૂછ્યું કે મહાત્માજી શું કરો છો? એ વખતે કહે છે એક હાથની અંદર એક ગરીબની રાખ છે, બીજા હાથની અંદર એક મહારાજાની રાખ છે. હું જોઉં છું કે મૃત્યુ પછી ગરીબ અને મહારાજાના રાખની અંદર શું તફાવત છે, પરંતુ મને કોઈ જ તફાવત મળતો નથી. એમ શરીર પડ્યા પછી નાનો હોય કે મોટો હોય, કોઈનું કોઈ જ પ્રકારની કોઈ જ ઓળખ નથી રહેતી. તો એ રાખ થઈ જાય છે. તો પછી જે શરીરની રાખ થવાની છે એ શરીર માટે, એ પદ પ્રતિષ્ઠા માટે હું શા માટે આટલો બધો કોઈના માટે દ્વેષ રાખું? શા માટે હું આટલો બધો કોઈ ખોટો અહંકાર લઈને ફરું છું? અથવા શા માટે એના માટે હું ઝઘડા કર્યા કરું છું? કારણ કે અંતે તો આ શરીર છે રાખ થઈ જવાનું છે અને જે કંઈ પણ હશે કોઈ પણ શરીર સાથે આવવાનું નથી. તો આવા શરીરના નાશવંતપણાનો વિચાર છે એ આપણે જો નિયમિત રીતે કરીએ ને તો ઘણી બધી હળવાશ છે આપણને થઈ જશે કે આ તો સમય જતા શરીર છે એની રાખ થઈ જવાની છે, તો એમાં મોહ શું કામ પાડું છું? શું કામ આ બધું વસ્તુની પાછળ હું દોડધામ કરું છું? પ્રયત્ન કરીએ, ભગવાનની ઈચ્છાથી મળે તો પણ એમાં આનંદ અને ન મળે તો પણ એમાં આનંદ. આ વિચારથી આપણને સ્થિરતા રહેશે.
અને કોઈ વસ્તુ પાછળ આપણી ઘેલછા નહીં થાય તો શરીરના નાશવંતપણાનો વિચાર. બીજું, શરીરના સંબંધીના નાશવંતપણાનો વિચાર એ પણ એક સાંખ્યનો વિચાર છે. કારણ કે સામાન્યતઃ ભગવાને કહ્યું કે શરીર અને શરીર દ્વારા જે કંઈ સંબંધિત વ્યક્તિઓ છે એની અંદર આપણને એવો મોહ રહેતો હોય છે, એની અંદર એક બંધન થતું હોય છે અને એના વિયોગને કારણે વ્યક્તિ પોતે દુઃખી થઈ જતા હોય છે. ભારતના એક વખતના રાષ્ટ્રપતિ છે, એના દોહિત્રીનું જ્યારે મૃત્યુ થાય છે અને એની માનસિક એટલી બધી અસર થઈ જાય છે કે છેલ્લે એમને માનસિક સ્થિરતા પોતે ગુમાવી બેસે છે. એવા આપણી આજુબાજુ ઘણા બધા હોય છે કે શરીરના સંબંધીના મૃત્યુને કારણે પોતે બહુ જ દુઃખી થઈ જાય છે અને પછી સત્સંગનું પણ એને સુખ નથી આવતું ને વ્યવહાર પણ એ સારી રીતે નથી કરી શકતા. પરંતુ નાશવંતપણા એક વખત શરીર અને શરીરના સંબંધી છે એ પણ બધા મૃત્યુ પામવાના છે, એનાથી કંઈ દુઃખી થવાની જરૂર છે નથી. એક બેન એક વખત ભગવાન બુદ્ધ પાસે પોતે જાય છે, એનો એકના એક દીકરાનું મૃત્યુ થઈ જાય છે, પોતે કલ્પાંત કરતા હોય છે અને ખૂબ દુઃખી હોય છે. ત્યારે ભગવાન બુદ્ધ એમને કહે છે કે કામ કરો, તમે ગામની અંદરથી એક મુઠ્ઠી લોટ તમે લઈને આવો અને હું તમારા દીકરાને જીવતો કરી દઈશ. પેલા બેન જવા તૈયાર થાય છે ત્યારે ભગવાન બુદ્ધ એને કહે છે કે એવા ઘરમાંથી તમે લઈને આવજો કે અત્યાર સુધી એના ઘરમાંથી કોઈનું પણ મૃત્યુ ન થયું હોય. એ બેન છે અણસમજણ સાથે જાય છે, પણ ગામના એક એક ઘેર પોતે ફરે છે, લોટ આપવા તૈયાર થાય છે, પણ બીજો પ્રશ્ન પૂછે છે કે તમારા ઘરમાંથી અત્યાર સુધીમાં કોઈ મૃત્યુ પામ્યું છે? તો કે કહ્યું કે મહિના પહેલા, કોકે કહ્યું કે વર્ષ પહેલા, કોકે કહ્યું કે 5 વર્ષ પહેલા. પણ ગામનું એક પણ ઘર એવું ન મળ્યું કે જે ઘરમાંથી કોઈ સંબંધીનું મૃત્યુ ન થયું હોય. એ બેન પાછા આવે છે, એનું દુઃખ વિસરાઈ જાય છે અને ભગવાન બુદ્ધ એને કહે છે કે બેન, આ જગતમાં એક પણ ઘર એવું નથી હોતું, એક પણ પરિવાર એવું નથી હોતો કે જ્યાં કોઈ સંબંધીનું મૃત્યુ ન થયું હોય. કોકનું આજે થયું, કોકને ગઈકાલે થયું, તો કોકને આવતીકાલે થવાનું છે. એટલે સંબંધીના મૃત્યુથી દુઃખી થવાની કોઈ જરૂર નથી હોતી, પરંતુ એમાં સાંખ્ય વિચારથી સુખી થઈને ભગવાનની ભક્તિને આરાધના કરવાની હોય છે. જેમ નરસિંહ મહેતાના પત્નીનું મૃત્યુ થાય છે, નરસિંહ મહેતાના પુત્રનું મૃત્યુ થાય છે, ત્યારે પણ આ સાંખ્ય જ્ઞાનના વિચારથી નરસિંહ મહેતા પોતે દુઃખી નથી થતા, પણ એ વખતે પોતે કહે છે કે ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ. સરું જંજાળ ગઈ તો જો પોતે સ્થિરતાથી ભગવાનની ભક્તિ કરી શક્યા. જ્યારે નેનપુરના દેવજી ભગત, એમના એકના એક સંતાનનું જ્યારે મૃત્યુ થાય છે એ વખતે દુઃખી નથી થતા, પણ ગરડા જ્યારે ભગવાનનો સમાગમ કરવા એમના ધર્મપત્ની જાય છે અને જ્યારે દેવજી ભગત માટે ભગવાન પૂછે છે ત્યારે એમના ધર્મપત્ની કહે છે કે ભગત તો સુખી હતા અને હવે વધારે સુખી થઈ ગયા છે. તો જો એમના મનની અંદર પોતાના એક જ દીકરાનું મૃત્યુ થયું તો પણ એના કારણે એમને કોઈ દુઃખ પણ ન લાગ્યું, પણ સાંખ્યના વિચારને કારણે એ પોતે સુખી હતા. તો સંબંધીના નાશવંતપણાનો પણ વિચાર કરવો. અને ત્રીજી વસ્તુ છે કે જગત અને જગત સંબંધી વસ્તુઓ પણ એક વખત નાશ પામી જવાની છે, એનો વિચાર કરવો. જેના માટે આપણે દોડધામ કરીએ છીએ, જે સારી અને વિવિધ પ્રકારની વસ્તુઓ મળે તો સુખી અને ન મળે તો આપણે દુઃખી થઈએ છીએ, પરંતુ દરેક વસ્તુ જગતની છે, એનો એક પ્રકારનો સાહજિક સ્વભાવ છે કે નાશ પામી જવાનું છે. તો આ રોજ વિચાર કરવો તો આપણે સત્સંગની અંદર સ્થિરતા રાખી શકતા હોઈએ છીએ. જેમ જનક રાજાની આખી મિથિલા નગરી બળે છે, છતાં ખૂબ સ્થિરતાથી જનક રાજા ત્યાં બેસી રહે છે. બહુ જ અઘરું છે. આપણું એક નાની વસ્તુ પણ, ધારો કે ચપ્પલ ખોવાઈ ગયા હોય અથવા નાની વસ્તુ પણ આપણી તૂટી ગઈ હોય, તો આપણું મન એટલું બધું વિચલિત થઈ જાય છે કે આપણે મંદિર કે સત્સંગ કે પૂજામાં એકાગ્ર થઈ નથી શકતા. જનક રાજા એકાગ્ર થયા. જ્યારે ગુરુએ પૂછ્યું ત્યારે એને સાંખ્યની વાત કરતા કહ્યું કે મિથિલાયામ પ્રદીપ્તાયામ નહમે દહ્યંતી કિંચન. અને જનકની આ સાંખ્યની સમજણને મારા જે વચનામૃતના એક મથાળા સાથે મૂકવામાં આવેલી છે. તો જનક રાજાને પણ જો ગયું, પણ એ શાંતિથી ભક્તિ કરી શક્યા, કારણ કે એને આ સાંખ્યની આ પ્રકારની અને સમજણ હતી. શિવલાલ શેઠ આવા પ્રકારના ભક્ત હતા. કેમ તો જ્યારે શિવલાલ શેઠને એમના પિતાજીએ કહ્યું કે તું પણ તારી જેમ મને પણ તું ધ્યાન કરતા શીખવ, ત્યારે શિવલાલ શેઠે કહ્યું કે બેસો અને કહ્યું કે સૌ પ્રથમ આ શરીર છે પંચભૂતનું છે, એ લાકડાની ચિતા ઉપર સળગાવીને એની રાખ થઈ જાય છે. આપણું આ ઘર છે એ પણ રાખ થઈ ગયું છે. આપણું આ જે કંઈ પણ કારોબાર છે, વ્યવહાર છે, દુકાન છે, પેઢી છે, એ પણ બધી રાખ થઈ ગઈ છે. સગાવાલા બધા
જ મૃત્યુ પામીને રાખ થયા છે અને રાખના ઢગલા ઉપર હું બેઠી અને પછી તમે ધ્યાન કરો, ત્યારે એના પિતાને થયું કે આવું ધ્યાન શિવા તો તારી પાસે રાખ. પણ શિવલાલ શેઠ રોજ આવા પ્રકારના સાંખ્ય વિચારની સાધના કરતા હતા ને, ત્યારે લખ્યું છે કે શિવલાલ શેઠ 2 પોર સુધી એ પોતે ભગવાનનું ધ્યાન છે એ કરતા અને આવી એક સમજણથી પોતે સત્સંગ કરતા. તો આ પ્રકારનો એક વિચાર છે આપણને કહે છે કે સાંખ્યનો એક શરીરના નાશવંતપણાનો, શરીરના સંબંધીના નાશવંતપણાનો અને આ જગતની અંદર જ્યાં આપણે મોહ પામીએ છીએ, જગતની દરેક વસ્તુ એક વખત આપણે મૂકીને જવાની છે અને જ્યારે જઈએ છીએ ત્યારે આમાંની એક પણ વસ્તુ આપણે સાથે આવવાની નથી, તો હું શું કામ આની અંદર મોહ પામું? તો આવા પ્રકારનો એક સાંખ્યનો વિચાર છે. એ સાંખ્યના વિચારથી આપણને જીવનમાં સ્થિરતા અને સ્થિરતા સાથે આપણે ભક્તિ છે કરી શકીએ છીએ. બીજો એક સાંખ્ય વિચારની સાધનામાં એ કરવાનો હોય છે કે આ જગત છે એ જ્યાં સુધી આપણે જીવીએ છીએ ત્યાં સુધી એવો એક વિચાર કે જગત અને જગત સંબંધી જે વિષયો છે એ દુઃખરૂપ છે. આપણે એને સુખરૂપ માનીને ભોગવીએ નહીં, કારણ કે જો સુખરૂપ માનીને ભોગવશું ને તો એને પ્રાપ્ત કરવાની લાલસા આપણને જાગશે. પણ અહીંયા સમજાવે છે કે જગત અને જગત સંબંધી જે કંઈ પણ વિષયો છે કે જેની પાછળ આખી દુનિયા દોડે છે, એ તમામ વિષયો છે એ દુઃખરૂપ છે. ગુણાતીતાનંદ સ્વામીએ એમની વાતોમાં બહુ સરસ વાત કરતા કહ્યું, સ્વામી કે ઝેરના લાડવા ખાતા તો સારા લાગે, પણ ઘડીક પછી ગળું જલાય તેમ આ વ્યવહાર જાણવો. જેમ ઝેર નાખેલા લાડવા તમે ખાવ તો દેખાવમાં ને ખાવાથી ટેસ્ટ આવે, મજા આવે, પરંતુ એ પછી તો દુઃખરૂપ છે, ગળું પકડશે ને આપણું મોત લાવશે. એમ સ્વામી કહે છે કે આ જગતનો વ્યવહાર, માન, મોટો પદ, પ્રતિષ્ઠા, વિષય ભોગવવાનો આપણને શરૂઆતની અંદર આનંદ આવશે, પરંતુ વિષય ભોગવ્યા પછી વ્યક્તિ પોતે ભોગવાઈ જતો હોય છે અને ત્યાર પછી ઘણા બધા દુઃખોની અંદર વ્યક્તિ પોતાના દિવસ પસાર કરતા હોય છે. એટલે કે વિષય છે દુઃખરૂપ છે. સ્વામી એક વાતમાં કહ્યું, સ્વામી કે માયામય સુખ એ દુઃખ વિનાનું હોય નહીં. એ પણ એ વાત જાણી રાખવી કે માયામાંથી જે કંઈ પણ સુખ બન્યું છે ને એ દુઃખ વગરનું હોય જ નહીં. માયામાંથી જગતનું જે પંચ વિષય શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ બધું જ દુઃખમાંથી બનેલું છે. એટલે એની અંદર યાદ રાખવાનું કે દુઃખ આવશે, આવશે ને આવશે જ. તો આવો એક વિચાર રાખવો કે જેથી કરીને દુઃખ આવે તો આપણા મનની અંદર પહેલેથી આ વિચાર કરેલો છે કે આ તો દુઃખરૂપ છે જ અને જગતમાં છીએ તો વગર વાંકે દુઃખ આવવાનું જ છે. તો આવો એક સાંખ્યનો વિચાર છે રાખવો, કારણ કે વિષયની અંદર સુખ નથી. સ્વામી એમની વાતોની અંદર લખ્યું, સ્વામી કે વિષયની અંદર સુખ હોય તો મોટા બંધી શા સારું કરે? જો જગતના વિષયમાં સુખ હોય તો સ્વામી કહે છે કે આ મોટા પુરુષો, ગુણાતીત પુરુષો આપણને ના શું કામ પાડે, એને ધર્મથી પાળ શું કામ બાંધે? એ કર્યું છે એનો અર્થ એ છે કે વિષયમાં સુખ નથી, એમાં દુઃખ છે, એટલે આપણને અટકાવે છે. સ્વામીએ વાતોમાં લખ્યું, સ્વામી કે વિષયમાં સુખ હોય એવી તો કોઈ મોટાએ કલમ લખી જ નથી. એક પણ ધર્મશાસ્ત્ર તમે વાંચો, એ ધર્મશાસ્ત્રની અંદર કોઈ પણ જગ્યા ઉપર એવી કોઈ જ કલમ નથી લખવામાં આવેલી કે પંચ વિષયની અંદર અને જગતમાં સુખ છે તો તમે એની પાછળ દોડો. હંમેશા વિષયનું ખંડન કરીને આપણને અટકાવવામાં આવેલા છે. તો આ એક વિચાર, તો હું શું કામ આની પાછળ દોડું? જ્યારે ગુણાતીતાનંદ સ્વામીએ ભગતજી મહારાજને કહ્યું કે તને 60,000 રૂપિયા આપું છું અને બીજા લગ્ન કરવાની તને છૂટ આપું છું, તો આ બધું કર. એ વખતે ભગતજી મહારાજે જો આ વિચાર એમને સાંખ્યનો રોજ કરતા હશે તો ત્યારે આ પ્રલોભન વચ્ચે પણ એમને વિચાર દ્વારા છે આ ઉડાડતા કહ્યું કે ગોપાળાનંદ સ્વામીનો 12 વર્ષ સમાગમ કર્યો, આપનો સમાગમ કર્યો, પણ એક પણ વખત આ સ્ત્રી અને ધનની અંદર અને પંચ વિષયની અંદર સુખ હોય એવી તો કોઈ દિવસ મેં વાત સાંભળી નથી. એટલે મારે આ કોઈ વસ્તુ જોઈતી જ નથી, કારણ કે તો દુઃખરૂપ છે. તો જો આ સાધના કરતા હોય તો આપણને આ એક અનુભૂતિ થતી હોય છે કે વિષયમાં સુખ નથી. અત્યારની પરિસ્થિતિમાં આપણને અનુભવ થયો કે ઘણી બધી જગ્યા ઉપર પૈસા હતા, પણ આ COVID-19 ને કારણે એવી પરિસ્થિતિ થઈ કે પૈસા કે ગાડી બંગલા કોઈને સુખી નતા કરતા, તો લોકો પૈસા રોડ ઉપર નાખવા માંડ્યા અને કોઈ લેવા માટે પણ તૈયાર નતું થતું. તો જેમાં આપણે સુખ માનતા હતા એમાં ખરેખર એવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે એમાં સુખ નથી આવતું. ઘણીવાર 5 સ્ટાર હોટેલની અંદર એ રૂમની વ્યવસ્થાઓની અંદર આપણને
આપણને મજા આવતી હોય આપણા મનની અંદર હોય, પણ જે આવે એને 14 દિવસ જેને ક્વોરન્ટાઇનમાં મૂકવામાં આવે છે એ જ વ્યક્તિ 5 સ્ટાર હોટલની અંદર માથા પછાડે છે, ચીડિયા થઈ જાય છે, આમ અકળાઈ જાય છે. તો જો જેમાં સુખ માનીએ છીએ ને પણ અંતે એમાં સુખ નથી, જીવનમાં એવી પરિસ્થિતિ આવશે ત્યારે જેમાં આપણે સુખ માનીતું ને એમાંથી જ દુઃખ આવતું હોય છે. તો આ દુઃખરૂપ છે, તો મળે એનાથી આપણે સુખી ન થઈએ અને કદાચ ન મળે તો એનાથી દુઃખી પણ ન થઈએ. આપણે તો ભગવાનનું ભજન કરવાનું છે. અને એની સાથે સાથે આ જગતના સુખ કેવા છે તો મધ્યના 47માં વચનામૃતની અંદર મહારાજ આપણને સમજાવે છે કે જગતના સુખ કેવા છે તો જેમ પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય એને તમે પાણીએ કરીને ભરવા જાવ તો કોઈ દિવસ ભરાવાની નથી, એમ મનની તૃષ્ણાઓ એવી ઈચ્છાઓ છે એ પાતાળ સુધી પાઠેલી છે. એટલે ગમે તેટલા વિષયો આપણે ભોગવીએ તો પણ મહારાજ કહે છે કે એની તૃપ્તિ થઈ નથી અને થવાની પણ નથી. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ કહે છે કે થઈ નથી એ તો સમજ્યા, પણ આજે આપણને મહારાજ કહે છે કે થવાની પણ નથી. એટલે કે ગમે તેવા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ છે આપણે ભોગવશું, સારું સારું ખાવાનું, માન, મોટા પદ, પ્રતિષ્ઠા, સન્માનો, પણ કોઈ દિવસ એમાં આપણને તૃપ્તિ થઈ નથી અને ક્યારે થવાની પણ નથી. તો આપણે પાછા વળી જઈએ કે જેમાંથી આપણને એમ લાગે કે હવે આને સારું નહીં જ થાય, જેમ કોકને વેન્ટિલેટર ઉપર રાખ્યા હોય અને ડોક્ટર કહેશે કે આને તમે ગમે તેટલા દિવસ વેન્ટિલેટર ઉપર રાખો પણ હવે સાજા થવાની કોઈ શક્યતા નથી, ત્યારે દુઃખ સાથે સંબંધી એની શરીર ઉપરથી વેન્ટિલેટર લેવાની ઈચ્છા વ્યક્ત કરે છે. તો એવી જ રીતે આપણને તૃપ્તિ થઈ જ નથી. ગમે તેટલા વિષયો ભોગવ્યા અને ભોગવશું તો આપણે પાછા વળી જઈએ. તો શું કામ વિષયની પાછળ દોટ મૂકું છું, ન મળે તો હું અકળાઈ જાઉં છું, બેબાકળો થઈ જાઉં છું અને આમ સત્સંગની અંદર ભગવાનને ફરિયાદ કરું છું. એના કરતાં એ દુઃખરૂપ જ છે અને અસંતોષ જ છે. એવા વિચારથી જો આપણે પાછા વળી જશું ને તો સત્સંગનું એક સુખ આવશે. તો બીજો નાસવંતપણામાં આ વિચાર. અને ત્રીજો વિચાર છે એ આપણને અંત્યના 30મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આ ઘડી અને આ ક્ષણે મરી જવાનું છે, મૃત્યુ થવાનું, એટલું પણ અત્યારે જ હું મરી જવાનો છું એવો નિત્ય વિચાર છે કરવું. એવું ભગવાન સ્વામિનારાયણ આપણને કહે છે. કારણ કે શરીર માટે લખેલું છે કે મરણમ પ્રકૃતિ શરીરીણામ, આ શરીરની પ્રકૃતિ જ છે કે મૃત્યુ પામે, તો હમણાં જ મરી જવાનું છું. આવો રોજ વિચાર કરવો. કેમ? તો આજે આ જ વાત દુનિયાના ઘણા બધા વ્યક્તિઓ છે પોતે સમજાવે છે. મેનેજમેન્ટના એક ખૂબ સારા કહી શકાય એવા ટીચર ઓગ મેન્ડિગો, એ પોતે પોતાના મેનેજમેન્ટની અંદર એવું કહે છે કે જીવો એ રીતે કે હું આજે જ મરી જવાનો છું એવા વિચાર સાથે તમે જીવો. પ્લેટો છે, પશ્ચિમના ચિંતક છે, પોતે એવું કહેતા કે મૃત્યુ મારી સાથે જ છે એવો નિત્ય વિચાર કરો કે જેથી કરીને તમે સારા કર્મો કરી શકશો. તો નિત્ય મૃત્યુ પામવાના વિચારથી આપણે સારા કર્મ છે ને, સારી ક્રિયાઓ છે એ કરવાની આપણને ઈચ્છા થતી હોય છે. જેમ લંડનની અંદર આલ્ફ્રેડ નોબેલ કરીને એક વ્યક્તિ છે, એને સૌ પ્રથમ ડાયનામાઇટની શોધ કરી અને એના દ્વારા પછી બોમ્બ બનાવવામાં આવ્યા અને લોકો ખરાબ રીતે એનો ઉપયોગ કરતા હતા. પણ એમની પાસે ખૂબ પૈસા એમની પાસે આવે છે, પણ દુનિયા છે આનાથી ત્રાસી ગયેલી હતી, આમ આ હિંસાને કારણે દુઃખી થઈ ગયેલી હતી. એક વખત એવું બન્યું કે કોઈક વ્યક્તિ છે એ મૃત્યુ પામે છે આમના જ નામની, અને જે ન્યૂઝ પેપર વાળા હતા એના ભૂલથી એને ન્યૂઝની અંદર એવું છાપ્યું કે મર્ચન્ટ ઓફ ડેથ ઇઝ ડેડ, આલ્ફ્રેડ નોબેલ. મૃત્યુનો સોદાગર, મૃત્યુનો વેપારી આજે મરી ગયો આલ્ફ્રેડ નોબેલ. અને આ વાત છે સવારે કોફી પીતા પીતા છે આ નોબેલ છે પોતે વાંચે છે અને એને થયું કે હું તો કોફી પીઉં છું, હું જીવું છું અને મારા માટે આવા પ્રકારના સમાચાર આવ્યા. અને પછી તો ખબર પડી કે ભૂલથી છપાયેલા હતા, પરંતુ એને બીજો એક અંદરથી વિચાર આવ્યો કે મારી પાસે આટલી બધી પદ, પ્રતિષ્ઠા અને સમૃદ્ધિ છે, પરંતુ મારા મૃત્યુ પછી સમાજની અંદર મને મૃત્યુના વેપારી તરીકે, મૃત્યુના સોદાગર તરીકે યાદ કરશે. આવા જીવનને તો ધિક્કાર છે. આ એક મૃત્યુ પછી મને કેવી રીતે યાદ કરવાના છે, એક વિચાર આવ્યો. એનું જીવન બદલાયું. પછી એની પાસે જે કંઈ પણ પૈસા હતા એ પૈસાનું એમણે એક ટ્રસ્ટ ઊભું કર્યું અને એવો એક એમને
લખાણ આપ્યું કે આ પૈસાના વ્યાજમાંથી જે વિશ્વની અંદર સારા કાર્યો કરે, શાંતિ માટેના કાર્યો કરે, એને નોબેલ પ્રાઇઝના નામથી એને એક ઇનામ આપો કે જેથી મને સંતોષ થાય કે મારા પછી મને કોઈક સારી રીતે યાદ કરે અને મારાથી કંઈક સારા કર્મો થયેલા છે. અને ત્યારથી નોબેલ પ્રાઇઝની શરૂઆત થઈ. તો જો મૃત્યુનો વિચાર આવ્યો કે હું મરી જવાનો છું અને મરી ગયા પછી મને લોકો કેવી રીતે યાદ કરવાના છે, આ એક વિચાર માત્રથી માણસ સત્કર્મ તરફ અને સારા કર્મો તરફ અને ખોટા કર્મો તરફથી દૂર જતો હોય છે. તો આપણે પણ એક નિત્ય વિચાર કરીએ કે હું આ ઘડીને આ ક્ષણે મરી જવાનો છું, તો હંમેશા આપણને સારા વિચારો અને સારી ક્રિયા કરવા માટેનું જ આપણને પ્રેરણા અને સારી ક્રિયા માટેનું જ બળ છે એ આપણને પ્રાપ્ત થશે. 7 હેબિટ્સની અંદર સ્ટીફન કવી એક હેબિટ્સ કહેતા કહે છે કે બિગિન વિથ ધ એન્ડ ઇન માઇન્ડ. અંતની શરૂઆતને મગજની અંદર નજર સામે રાખી અને પછી આજની શરૂઆત કરો. એમાં એક ખૂબ સરસ વાત કરતા કહે છે કે તમે એવો વિચાર કરો કે તમે પોતે મૃત્યુ પામ્યા છો અને તમને મરી ગયા પછી બધા લઈ જાય છે અને તમને અગ્નિ સંસ્કાર આપે છે અને તમારું શરીર સળગી રહ્યું છે, તમે દૂર આ જોઈ રહ્યા છો. અને આ બધી વ્યવસ્થા જ્યારે ચાલુ હોય છે ત્યારે જુદી જુદી જગ્યા ઉપર વ્યક્તિઓ છે એ ઊભા કંઈક વાતો કરે છે. એમાં તમારા પત્ની પણ છે, પુત્ર પણ છે, મિત્ર પણ છે અને તમારી સાથે જોબ કરનાર વ્યક્તિ પણ છે, સમાજની વ્યક્તિ પણ છે. એ બધી જ વ્યક્તિ કંઈક ને કંઈક તમારા વિશે વાતો કરી રહી છે. તો સ્ટીફન કોવી કહે છે કેવા પ્રકારની વાતો અને કેવા પ્રકારના મંતવ્યો તમારા વિશે આપે તો તમને એવું લાગે કે ખરેખર હું એક સાર્થક જીવન જીવીને ગયો. પત્ની કેવી વાતો કરે તો તમને ગમે કે પતિ તરીકેનું મારું જીવન સાચું અને સારું મેં વિતાવ્યું. પુત્ર કેવી વાતો તમારા મૃત્યુ પછી કરે કે જેથી કરીને તમને એમ થાય કે પિતા તરીકે હું ખૂબ સારું એક જીવન અને મારી ફરજ બરાબર મેં બજાવી છે. મિત્ર એક કેવી વાતો કરે તો એ આપણે વિચારીએ અને સાથે આપણા સમાજના વ્યક્તિ કેવી વાતો કરે એ પણ વિચારીએ. અને સત્સંગની અંદર ભગવાન અને સંત આપણા માટે કેવા પ્રકારની વાતો કરે કે જેથી આપણને થાય કે ભક્ત તરીકેનું જીવન પણ મારું સારું પસાર થયું છે. આ બધું આપણે સાંખ્ય વિચારમાં વિચારીએ કે કેવા શબ્દો મને જીવનમાં સંતોષ આપશે, એને એક ડાયરીની અંદર લખી લઈએ. અને આ લેખક કહે છે આવતીકાલથી આ તે વ્યક્તિ તરફથી આવા પ્રકારની અનુભૂતિ આપણને થાય ને આવા શબ્દો એમના મુખમાંથી આપણા માટે નીકળે, એવા પ્રકારનું જીવન અને એવા પ્રકારના સંબંધો તે વ્યક્તિ સાથે બાંધવાની શરૂઆત કરો, તમારું જીવન બદલાઈ જશે. તો આવું એક મૃત્યુના વિચારથી જો મહારાજે કહ્યું એમાં કેટલો બધો લાભ છે, તો એક આ વિચાર કરવો. બીજું કે જ્યારે નિત્ય મૃત્યુનો વિચાર આપણે આવી રીતે કરીશું ત્યારે એક આધ્યાત્મિક જીવન તરફ પણ આપણી એક ગતિ થતી હોય છે. જેમ પરીક્ષિતને ખબર પડી કે 7મા દિવસે છે મારું મૃત્યુ થવાનું છે, તો પરીક્ષિતે ક્યારે એવી આધ્યાત્મિક માર્ગે એટલી બધી સાધના કરેલી નહોતી, પરંતુ એક વિચાર માત્રથી બધો જ ત્યાગ કર્યો. પેલા સમય નહોતો મળતો ભક્તિ કરવાનો, બધો જ ત્યાગ કરી અને સુખદેવજી મહાત્મા પાસે જઈ અને 7 દિવસ સુધી અન્ન શન્ન વ્રત ધારણ કરી અને ભગવાનની શ્રવણ ભક્તિ પોતે કરી છે. તો જ્યારે મૃત્યુ નજીક આવે છે કે હવે હું મરવાનો છું, તરત જ આધ્યાત્મિક ક્રિયાઓ તરફ એની ગતિ થાય છે. તો આપણે પણ રોજ આ વિચાર કરશું સંખ્યાનો કે આ ઘડી આજે હું મરી જવાનો છું, આજે મારો છેલ્લો દિવસ છે, તો ભક્તિને સત્સંગ કરવાનો ખૂબ આપણને અદ્ભુત આનંદ આવશે અને ઉત્સાહ આપણો સચવાઈ રહેશે. તો એક વિચાર છે સતત આપણે કરવો કે આપણે બધા જ જવાના છીએ. સંત એકનાથ કરીને એક મહાન સંત થયા. એ ગામમાં રહેતા હતા, એના ઉપદેશથી બધા વ્યસન મુક્ત થતા હતા. એટલે વ્યસની માણસને ચીડ ચડી એટલે વ્યસન કર્યા પછી રાત્રે એમના આશ્રમમાં જાય છે અને અપશબ્દો એમને બોલી અને કહે છે કે તમે બધાને આવી રીતના કહો છો ને જો તમે સાચા હો તો તમે મને આ કરી આપો. આ બધી વાતો એને થોડું પેલું કહેતા હોય છે. તો સંત એકનાથ એને કહે છે કે તારી બધી વાત સાચી, કે તમને જેવો ભગવાનનો સાક્ષાત્કાર છે તમે મને અત્યારે કરાવો. એટલે પેલા તો દારૂ પીધેલી હાલતમાં હતા એટલે સંત એકનાથ સમજી ગયા. એને કહ્યું કે મને જેવો ભગવાનનો સાક્ષાત્કાર છે હું તને કરાવું, પણ તારી સામે જોતા મને એવું લાગે છે કે 1 અઠવાડિયા પછી તારું મૃત્યુ થવાનું છે. અને આ વ્યક્તિ તરત ચમકે છે. શરૂઆતમાં તો એ માનતા નથી, પરંતુ એમ કહ્યું કે સંત કે છે એટલે કદાચ હું મરી જઈશ. તો ઘેર ગયા પછી એને થાય છે કે અઠવાડિયું મારી પાસે બાકી છે, હવે હું મરી જવાનો છું. તરત બીજા દિવસથી વિચાર બદલાય છે કે હું મરી જાઉં પહેલા મારે શું કાર્ય કરવું જોઈએ. તો ધીમે ધીમે વિચારથી એવું પરિવર્તન આવ્યું વ્યક્તિને કે એને વ્યસનો છોડી દીધા.
ખરાબ અપશબ્દો બોલવાનું હતું એ પણ છોડી દીધું. ભગવાનની ભક્તિ, ભગવાનની પાઠ પૂજા કરવાની શરૂ કરી દીધી. ગામના મંદિરે જવાનું શરૂ કરી દીધું. બધાને મદદ કરવાની શરૂ કરી દીધી. બધાની જોડે ઝઘડતા હતા એ બધું બંધ કરી દીધું અને એકદમ સાત્વિક અને આધ્યાત્મિક જીવન જીવવાની શરૂઆત કરી. અને 7મા દિવસે રાત્રે 12 વાગ્યા એને એમ હતું કે હમણાં મારું મૃત્યુ થશે, હમણાં મારું મૃત્યુ થશે. પણ 12 વાગ્યા ઉપર સમય આગળ ચાલ્યો, એમનું શરીર પડ્યું નહીં. એટલે તરત પાછા સંત એકનાથ પાસે જાય છે અને કહે છે કે તમે મને કહેતા હતા કે 7મા દિવસે રાત્રે તારું મૃત્યુ થશે, પણ હજી હું મર્યો તો નહીં. એ વખતે સંત એકનાથ કહે છે કે તું મને કહેતો હતો ને કે તમને ભગવાનનો સાક્ષાત્કાર છે, એવું તમે મને કરી આપો. કે હા, હું વાત કરતો હતો. ત્યારે સંત એકનાથે કહ્યું કે તારા છેલ્લા 7 દિવસ કેવી રીતે તે પસાર કર્યા એ કે. એટલે એને કહ્યું કે 7 દિવસ મેં છેલ્લા આટલા વર્ષોમાં જેટલું નથી કર્યું એટલું 7 દિવસમાં મેં ભક્તિ કરી, સત્કર્મો કર્યા, આમ કુકર્મને ત્યાગ કરી દીધો અને ખૂબ પવિત્ર જીવન જીવ્યો છું. ત્યારે સંત એકનાથ કહે છે તું જે 7 દિવસથી તું જીવે છે ને એવા હું છેલ્લા 70 વર્ષથી જીવન જીવું છું ને, એટલે મને આવો સત્સંગનો આનંદ આવે છે. પરંતુ એમને એક અદ્ભુત વાત કરતા કહી, તારે પણ જો આવો ભગવાનનો સાક્ષાત્કાર અને આનંદ લેવો હોય તો સંત એકનાથ કહે છે તું મોતને જોતા શીખ તો તને જીવન જીવતા આવડી જશે. તો આપણે સાંખ્ય વિચારમાં મોતને જોતા શીખી જઈએ કે આપણે મરી જવાના છે, આજે જ મરી જવાના છીએ, આજે મારો છેલ્લો દિવસ છે, તો જેટલું કોઈ પણ ભગવાનને સંતની પ્રસન્નતા માટે કરવું ઘટે એટલું હું કરી છૂટું, એવો એક ભાવ જાગશે. તો એક વિચાર એ આપણું આખું જીવન બદલી નાખશે. તો આવા પ્રકારનો સમય કાઢીને આપણે દિવસની અંદર 5, 10, 15 મિનિટ સાંખ્ય વિચાર જો કરીશું ને તો લાભ શું થશે? તો આપણને આ જગતની અંદર, જગતની વ્યક્તિઓની અંદર, જગતની વસ્તુઓની અંદર કોઈ પણ જગ્યા ઉપર આપણને આસક્તિ નહીં થાય, કોઈ પણ જગ્યા ઉપર આપણને મોહ નહીં થાય. કારણ કે આસક્તિ અને મોહ છે એ જ દુઃખનું કારણ હોય છે. તો આપણે દુઃખની અંદરથી બહાર આવી જશું. આપણને ક્યારેય આ વિચાર હશે તો કોઈક સારું વસ્તુ કે પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે કે વિષયો મળશે તો આપણે હરખાઈ નહીં જઈએ, અને કદાચ એવા નહીં મળતા હોય તો ક્યારે દુઃખી નહીં થઈ જઈએ. આપણે હરખ અને શોકથી પર થઈ જઈશું અને આપણે એકદમ જીવનની અંદર ગમે તેવી પરિસ્થિતિ આવે, આ તો એક નાનો ખેલ છે એવું સમજી અને સ્થિરતાપૂર્વક આપણે સમય છે એ પસાર કરી શકીશું. આપણને જો આ વિચાર હશે તો કોઈ સ્થાનની અંદર આપણે બંધાઈ નહીં જઈએ, કોઈ વ્યક્તિની અંદર આપણે બંધાઈ નહીં જઈએ, કોઈ ક્રિયાની અંદર આપણે બંધાઈ નહીં જઈએ કે મને આ જ ફાવે, આ વ્યક્તિ સાથે જ ફાવશે. એવી કોઈ સ્થાનમાં, કોઈ પદાર્થની અંદર, કોઈ ક્રિયાની અંદર, કોઈ વિચારની અંદર આપણે બંધાઈ નહીં છીએ. કારણ કે આપણા મનમાં સ્પષ્ટ હશે કે એક દિવસ આ બધું જ મૂકીને આપણે જવાનું છે, હવે કે આપણે આ બધું સાથે પણ કંઈ આવવાનું નથી. તો આવા પ્રકારનું એક વિચારથી આપણને જીવનમાં આવા પ્રકારના લાભ છે એ થતા હોય છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી છે એમને કહ્યું કે નિત્ય સાંખ્યના વિચારો કરવા. એમાં 6ઠા પ્રકરણની 191ની વાતની અંદર છે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે આ બધું ધૂળનું છે, આ શરીર ધૂળનું છે, શરીરના સંબંધી ધૂળના છે, આ ઘર ધૂળનું છે, આ વ્યવહાર ધૂળનો છે. સ્વામી કે બધું જ ધૂળનું છે, તો એમાંથી વૃત્તિ પાછી વાળી અને ભગવાન ભજી લેવા. તો જો સ્વામી કે આ વિચાર કરો કે આ બધું જ ધૂળનું છે, એમાં હું મોહ પામું છું, એની પાછળ દોડું છું, તો સમય કાઢીને જેટલું બની શકે જવાબદારીપૂર્વક બરાબર છે, બાકીનું ભજન કરી અને જીવનને સાર્થક છે કરી લેવાનું છે. સ્વામીએ 5મા પ્રકરણની છે 405મી વાતની અંદર સ્વામી કહે છે કે આ લીધું છે ને આ લેવું છે, આ ખાધું ને આ ખાવું છે, આ જોયું ને આ જોવું છે, આ કર્યું ને આ કરવું છે. આ બધા વિચારોની અંદરથી વૃત્તિ પાછી વાળી અને ભગવાનનું ભજન કરી લેવું. તો જગતના જ વિચારો કર્યા કરતા સાંખ્યના વિચારથી આપણે પાછા વળીશું, ભગવાનના વિચાર કરતા થશું, ભક્તિ કરતા થશું અને એના કારણે આપણું આધ્યાત્મિક જીવન છે ખૂબ સ્થિર બનશે. વ્યવહારની પરિસ્થિતિ કે વ્યક્તિઓના પ્રશ્નો છે આપણને વિચલિત નહીં કરી શકે અને જીવનમાં પરમ શાંતિ અને સ્થિરતાથી આપણે આધ્યાત્મિક સાધના કરી શકીશું, સત્સંગ કરી શકીશું, ભક્તિ કરી શકીશું. એના માટે આપણને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે છે આ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર કહ્યું કે આપણે નિયમિત રીતે નાશવંતપણાનું અનુસંધાન કરવું, એના માટે સમય કાઢવો. 5-10 મિનિટ તો અવશ્ય જો કાઢીશું ને તો આપણને એક આવો અનુભવ થશે. તો આવા પ્રકારની ગુણાતીતાનંદ સ્વામીની વાતોને આપણે યાદ રાખીએ, આવા પ્રકારના વચનામૃતના કોટેશનો યાદ રાખીએ, આવા સાંખ્યના કીર્તનોના પદો યાદ રાખીએ. તો હાલતા ચાલતા જો આપણે મમળાવતા જશું ને તો એવી
પરિસ્થિતિ અને સંજોગો જ્યારે આપણને વિચલિત કરવા આવતા હશે ત્યારે આ બધા શબ્દો છે એ આપણને આડા આવશે અને આપણને દુઃખી થતા અટકાવશે, સત્સંગમાંથી પડી જતા અટકાવશે અને સત્સંગમાં આપણને સ્થિરતા આવશે. તો થોડી મહેનત તો સાધનામાં દરેકે કરવાની હોય છે. સાધના કર્યા વગર કોઈને સિદ્ધિ પ્રાપ્ત થતી નથી હોતી. તો નાના મોટા દરેકે તમારે અને મારે આ પ્રકારની જેટલી સાધના આપણે સાંખ્યની કરીશું એટલી જ આપણી સમજણ વધારે પાકી થશે અને સત્સંગનું સુખ આવશે. તો સ્વામીની આજ્ઞા પ્રમાણે આવી વૈચારિક સાધના છે આપણે આપણા જીવનના ક્રમની અંદર ગોઠવી અને સાધના દ્વારા સ્થિરતા પ્રાપ્ત કરી સત્સંગનું સુખ લઈ શકીએ એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સાંખ્યના જ્ઞાનને જેમણે પોતાના જીવનની